પ્રશ્નપત્ર 4 ધોરણ 10 રજ એસાઇનમેન્ટનું છેલ્લું પ્રશ્નપત્ર. આપણે 3 પ્રશ્નપત્ર અપલોડ કરી દીધા છે, ચોથું કરવાનું બાકી હતું. ચોથું પ્રશ્નપત્ર કમ્પેરેટિવલી પહેલા, બીજા અને ત્રીજાથી થોડું અઘરું છે, બરાબર. તો આનું સોલ્યુશન આપણે કરેલું છે પ્રશ્નપત્ર 4નું. પ્રશ્નપત્ર 4 કેવું છે, એના સવાલ જો કોઈ જોડે ના હોય તો આમાં કેપ્ચર છે, જોઈ લે, બરાબર. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી વિડીયો પોઝ કરીને તમે આ ક્વેશ્ચન જોઈ શકો છો, અને સેક્શન ડી, બરાબર. તો આવી રીતે આપણાનું સોલ્યુશન કર્યું છે. આપણે ચાલુ કરીશું વિભાગ એથી. તો પ્રશ્નપત્ર 4માં વિભાગ એમાં પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે, બે ક્રમિક ધન પૂર્ણાંકો એના સંખ્યાઓનો ગુણાકાર 1 અને 2 વડે વિભાજ્ય હોય તો જવાબ આવશે હા હોય, એટલે સાચું, બરાબર. બીજું, બે સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા સમય જ થાય તો હા, સાચું. ત્રીજું, વાય અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ 0y સ્વરૂપમાં જ હોય તો હા ભાઈ 0y સ્વરૂપમાં જ હોય. 4 નંબર, મધ્યકના સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi માં દરેક એક માટે di બરાબર xi માઇનસ a જ થાય તો હા ભાઈ di બરાબર xi માઇનસ a જ થાય, બરાબર. એ ફાઇનલ વાત છે, તે સૂત્ર છે, એટલે જવાબ બરાબર છે. આગળ 5 નંબર, જો ગુસા કૌંસમાં ab બરાબર 18 હોય તો લસાસુ શક્ય નથી. તો ભાઈ ઓપ્શનમાં છે ને 36, 72, 108 ને 48 આપ્યું છે, તો જવાબ ભાઈ બી. તો ભાઈ 48 જવાબ આવે જ નહીં. પી કૌંસમાં x બરાબર 3x ની 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા 5x વત્તા 1, તો ડી બરાબર કેટલા થાય? તો ભાઈ ડી બરાબર 3 થાય. 7મો દાખલો, દ્વિઘાત બહુપદી x² વત્તા 2x માઇનસ 15 ના શૂન્યો જણાવો. તેના શૂન્યો ભાઈ 3 અને 5 આવશે, બરાબર. ઓપ્શન સી. 8 નંબર, a કૌંસમાં 0 0, બી કૌંસમાં 3 0 અને સી 3 4 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુ છે, તો જવાબ આવશે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. ઓપ્શન સી એનો જવાબ આવશે. 9 નંબર, ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો -5, -4, a 5, 7, 10 નો મધ્યક 2 હોય તો a બરાબર ખાલી જગ્યા. તો ભાઈ જવાબ આવશે a બરાબર -1. 10 નંબર, બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. તો બે સમતોલ સિક્કાને ઉછાળવાનો તો ટોટલ 4 પરિણામ મળે, એટલે જવાબ આવશે ડી, ડી 4. 11, પી કૌંસમાં ab નું ઉગમ બિંદુથી અંતર કેટલું? તો જવાબ આવશે a નો વર્ગ વત્તા b નો વર્ગ. જો m બરાબર 36, z બરાબર 46 હોય તો x બાર બરાબર કેટલા થાય? તો x બાર બરાબર 31 થાય. આપણે અહીંયા સૂત્ર મૂકવું પડશે, z બરાબર 3m માઇનસ 2x બાર નો, બરાબર. એમાં જે વેલ્યુ આપી છે વેલ્યુ મૂકશો એટલે જવાબ મળી જશે. 13 નંબર, સિગ્મા 10 1 xi માઇનસ x બાર નો જવાબ શું આવે? તો બેટા એનો જવાબ 0 જ આવે, યાદ જ રાખવાનું, બરાબર. આવું આપ્યું હોય 10 સિગ્મા 1 xi માઇનસ x બાર બરાબર શું? તો 0 જ જવાબ આવે, યાદ જ રાખવાનું છે. 14, એપ્રિલ માસમાં 5 બુધવારની સંભાવના કેટલી? 2/7. 15, લાલના 13 પત્તામાંથી પસંદ કરેલું પત્તું કાળીનું હોય તો લાલમાં કાળી આવે ક્યાંથી? એટલે 0 જ આવે. 16, આવતીકાલે વરસાદ પડશે તેની સંભાવના 0.657 હોય, તેથી આવતીકાલે વરસાદ નહીં પડે એની સંભાવના શું? તો 1 માંથી 0.657 માઇનસ કર, એટલે જે જવાબ આવે જવાબ તો 0.343 જવાબ આવશે. 17, -5 5/2 0 5/2 નું 11મું પદ શોધો. તો બેટા અહીંયા સૂત્ર મૂકવું પડે, a11 બરાબર a વત્તા 10 ડી, અને એની કિંમતના ડીની કિંમત અંદર સમાંતર શ્રેણીમાંથી કાઢી લે એટલે જે જવાબ મળે તમારો જવાબ. 18, આવૃત્તિ વિતરણ માટે z માઇનસ m માઇનસ x બાર કરતા કેટલા ગણું? ત્યારે સીધો જવાબ જ છે આનો, એ 2 ગણું થાય, બરાબર. યાદ રાખવાનું. 19, જો m માઇનસ x બાર બરાબર 2 હોય, x બાર વત્તા m બરાબર 38 હોય તો z શોધો. ત્યાં તમે લોગની રીત વાપરશો ને એટલે તમને જવાબ મળશે, તો ભાઈ એ જવાબ આવશે 24, બરાબર. આગળ વધીશું. 20, 80 માંથી 80 ગુણ આવે એની સંભાવના શું? તો 1/81, આ યાદ રાખવાનું. 21 નંબર, દ્વિઘાત સમીકરણ x² વત્તા 2x વત્તા c બરાબર 0 ના શૂન્યો પરસ્પર વ્યસ્ત છે, તેનો મતલબ શું થાય? તેનો મતલબ થાય c બરાબર 1. પછી દ્વિઘાત સમીકરણ x² વત્તા 2x વત્તા 0 ના શૂન્યો પરસ્પર વિરોધી છે, તો શું જવાબ આવે? જો
આનો મતલબ થાય વ્યસ્ત, આનો મતલબ થાય વિરોધી. આ યાદ રાખવાનું છે. જુલાઈ માસમાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી? 3/7. અને જુલાઈ માસમાં 5 રવિવાર જુલાઈમાં આવે તો 3/7 અને જૂનમાં આવે તો 2/7. બરાબર, આ યાદ રાખવાનું. અહીંનો વિભાગ એ પૂરો થાય. બરાબર, વિભાગ બી ઉપર આગળ વધીશું. બહુપદી t² - 15 ના શૂન્યો શોધો અને શૂન્યોના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર, તો t² - 15 આનું આપણે સોલ્યુશન કરીશું તો જવાબ મળશે એક તો t બરાબર √15, t બરાબર -√15. તો આમનો સંબંધ ચકાસવાનો તો શૂન્ય વચ્ચે બે સંબંધ હોય, એક તો સરવાળાનો સંબંધ હોય, એક તો ગુણાકારનો સંબંધ હોય. બંનેનો સરવાળો કરીશું તો 0/1 મળશે, બંનેનો ગુણાકાર કરીશું તો -15/1 એટલે જવાબ મળશે. 26. ચલના ઘાતાંકને આધારે બહુપદીના પ્રકાર જણાવો. ઘાતના આધારે શું આવે? સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. બરાબર, અને ચલના આધારે એક ચલ બહુપદી, એક ચલ બહુપદ, સુરેખ એ બહુપદી. બરાબર. હવે 27 નંબર. નંબર 6x² - 3 - 7x બહુપદીનો પ્રકાર અને તેમના શૂન્યો જણાવો. તો આ બહુપદી કેવા પ્રકારની બહુપદી છે? તો દ્વિઘાત બહુપદી છે. આના શૂન્યો જણાવો તે માટે એનું સોલ્યુશન કરી. 6 × 18 તો 9 × 2 18, 9 માંથી 2 જાય 7. તો આપણને 2x - 3 ને 3x + 1 એમાંથી શૂન્ય મળશે. x બરાબર 3/2 અને x બરાબર -1/3. આપણને શૂન્યો શોધવાના કીધા તો આપણે આવી રીતના અહીંયા શૂન્યો શોધી દીધા. બરાબર. આ દાખલો 28 નંબર. p(x) બરાબર x3 -5x² - 2x + 24. આ દાખલો યાદ રાખજો. બરાબર, થોડો અઘરો બી કહેવાય, IMP બી કહેવાય, અને બની શકે કે જો એક્ઝામમાં પૂછે તો દાખલો સોલ્વ કરતા કરતા થોડું અઘરું લાગશે, પથારી કરી એવો દાખલો. બરાબર, તો દાખલો p(x) બરાબર x3 -5x² - 2x + 24. આ દાખલો છે ચેપ્ટર નંબર 2 નો. શેનો છે? બહુપદીનો. પણ આવો દાખલો સ્વાધ્યાયમાં છે નહીં. બરાબર, ફરી પાછું શું કીધું છે? આ બહુપદી માટે a + b + r શોધો. a + b અને r નો ગુણાકાર કરો, મતલબ શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર કરો. લોજિક ભાષામાં તે જ કીધું છે. બરાબર, તો પહેલા તો અહીંયા કરીશું શું? તો x નો ઘન + bx નો ઘન + cx + d કરીશું. તો a બરાબર 1, b બરાબર -5, c બરાબર -2 અને d બરાબર 24. પણ આવી રીતના આગળ જવાબ શક્ય છે નહીં. બરાબર, તો આપણે કરીશું શું? x નો ઘન -5x² - 2x + 24. પછી આનું વિસ્તરણ કરવાની કોશિશ કરીશું. તો 5 ના ભાગ પાડીશું. 7 દુ, સમજ્યા? 7 માંથી 2 જાય 5. તો મેં આ સોલ્યુશન કર્યું. પછી 2x અને 24 આગળ દોડાયા. પછી x નો ઘન + 2x². હવે 7x² એમને એમ રાખીશ અને 2 ના ભાગ પાડીશ 14 અને 12. તો 14 માંથી 12 જાય તો 2 થઈ જાય. આવી રીતના 5 ના 2 ભાગ પાડ્યા, 5 ના 2 ભાગ પાડીશ અને આવી રીતના હું આ 2 ના 2 ભાગ પાડીશ. બરાબર, પછી હું કોમન કાઢીશ આ 2 માંથી, તો x² x + 2. પછી અહીંયાથી કોમન નીકળશે 7x, તો x + 2. અહીંયાથી કોમન નીકળશે 12, x + 2. તો આ મારું વસ્તુ શોધી કે x + 2 ત્રણેય જગ્યાએ સરખું આવવું જોઈએ. તો x + 2 મેં 12 કાઢી લીધા. અહીંયા લખી x² - 7x + 12. 12 ના ભાગ પાડીશ. બરાબર, તો 4 તરી 12 કરીશ એટલે જવાબ મળશે મને x + 2. આનો જવાબ મળશે x - 3. આનો જવાબ મળશે x - 4. બરાબર, આ 4 છે 14. પછી આને કહીશું a, આને કહીશું b, આને કહીશું r. આલ્ફા, બીટા અને r, આલ્ફા, બીટા અને ગેમા તમે જે આના ભાષામાં વાપરતા હોય. બરાબર, ત્રણનો સરવાળો કરીશું, ત્રણનો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે 5 અને 24. તો આ જે વિસ્તરણ હતું એ બહુ કામનું હતું. બરાબર, 29 નંબર ઉપર જઈશું. શાંત સમાંતર શ્રેણી 4, 9, 14 254 નું છેલ્લેથી પદ શોધો. IMP દાખલો છે. થોડો અઘરો બી કહેવાય, સીધો દાખલો નથી. છેલ્લેથી 10મું પદ શોધવાનું કીધું. બરાબર, તો અહીંયા a બરાબર 4 આવશે, d બરાબર 9 માંથી 4 જાય તો 5 આવશે, l બરાબર 254 આવશે, an બરાબર l બરાબર 254 આવું લખી નાખવાનું. છેલ્લેથી 10મું પદ શોધવાનું કીધું છે. એના માટે પહેલા પદ તો n મળવું જોઈએ. તો પહેલા આપણે n શોધીશું. તો સૂત્રમાં મૂકીશું l બરાબર a + 1 - 1 કૌંસની બહાર d. l ની જગ્યાએ 254, a ની જગ્યાએ 4, d ની જગ્યાએ 5. તો આપણને n બરાબર 51 મળશે. હવે છેલ્લેથી 10મું પદ શોધવા માટે આ સૂત્ર મૂકીશું કે 51, એમાંથી 10મું પદ માઇનસ કરવાનું, પ્લસ 1 કરવાનું, તો તમને જવાબ મળશે 41મું પદ. બરાબર, a 42 બરાબર a + 41 d.
બરાબર. ડીની જગ્યાએ 5 મૂકીશું આપણને જવાબ મળશે કે ભાઈ છેલ્લેથી જે 10મું પદ હશે એ 209 હશે. બરાબર. તો આવું આપણને જવાબ મળી જાય. 30 નંબર. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 હોય, 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. બરાબર. તો 11મું પદ 38, તો આપણે એ 11 બરાબર 38 લખવાનું. 38 બરાબર a વત્તા 10d. પછી 16મું પદ 73 હોય તો 73 બરાબર a વત્તા 15d. આપણને પહેલું ને બીજું મળી ગયું. આપણે એમાં અહીંયા લોપની રીત વાપરીશું. આપ લોપની રીત ઉપયોગ કરો તો એ ઉડી ગયા. 15 માં 10 જાય તો 5, 73 માંથી 38 જાય તો 35, માઇનસ માઇનસ ઉડી જાય. d બરાબર 35/5, તો d બરાબર મને 7 જવાબ મળશે. કોઈ પણ એક સમીકરણ, કા સમીકરણ 1 માં કા સમીકરણ 2 માં d ની જગ્યાએ મૂકી 7. બરાબર. તો અહીંયા જુઓ, d ની જગ્યાએ સમીકરણ 1 માં 7 મૂક્યા તો મને a બરાબર 32 મળ્યા. હવે મારે a 31 શોધવાનું છે. a વત્તા 30d, એની કિંમત 32 મળી, d ની કિંમત 7 મળી. મૂકીશ તો મને 31મું પદ 178 તાઈ મળી જશે. બરાબર. આગળ 31મો દાખલો. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. ભાઈ 6 વડે વિભાજ્ય હોય, હવે પ્રથમ 40 ધન પૂર્ણાંકો હોય તો અહીંયા પહેલું 6 આવે, પછી 12 આવે, પછી 18 તો e બરાબર 6, d બરાબર 6 ને n બરાબર 40. બરાબર. SN માં સૂત્ર મૂકીશ. n ની જગ્યાએ 40 મૂકીશ, a ની જગ્યાએ 6 મૂકીશ, d ની જગ્યાએ 6 મૂકીશ, n ની જગ્યાએ 40 મૂકીશ. આનું સોલ્યુશન કરીશ તો જવાબ મળશે 4920. તો પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો જે 6 વડે વિભાજ્ય હોય એવા જે અંકો લેવામાં આવે તેનો જવાબ 4920 મળે. 32મો દાખલો. 32મો દાખલો. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની પરિમિતિ અનુક્રમે 18 અને 12 સેન્ટીમીટર છે. તેને અનુરૂપ બાજુના ગુણોત્તર શોધો. બરાબર. તો 18/12. તો અહીંયા કરીશું 9 દુ 18, અહીંયા કરીશું 6 દુ 12, તો 2 2 ઉડી ગયા. 3 તરી 9, 3 દુ 6, તો 3 3 ઉડી ગયા. તો વધ્યું શું? 3/2. બરાબર. તેનો જવાબ મળી જાય. 33. અવાજ ના જોઈએ. 33. વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 40, H બરાબર 10, F1 બરાબર 20, F0 બરાબર 12, F2 બરાબર 11 હોય તો બહુલક શોધો. બધા ડેટા આપી દીધા છે. સૂત્ર મૂકવાનું L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2 F1 માં કે માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. એમાં સોલ્યુશન મૂકવાનું એટલે જવાબ આવશે 44.71. 34 નંબર ઉપર જઈશું. n પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય ક લખી નાખવાનું. 35. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કઈ? તો 4 કરતાં મોટી સંખ્યા કઈ હોય? 5 અને 6, એટલે કે 2 એવી સંખ્યા મળી. તો 2/6 કટિંગ કરો, 1/3 જવાબ. 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી? 1 2 3 4. તો 4 કે 4 થી નાની, સોરી એમાં મિસ્ટેક થઈ છે, તો 4/6 આવે. અહીંયા જવાબ આવશે 2/3. આ જવાબ નહીં આવે. આગળ 36 નંબર. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ખોપડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે અને ખેંચેલું પત્તું રાજા હોય તો 4 રાજા હોય, 4/52 કટિંગ કરો, જવાબ આવે 1/13. રાજા ન હોય તો 4 રાજા નીકળી જાય તો 48 થઈ ગયા. 48/52 કટિંગ કરો, જવાબ આવશે 12/13. તો બરાબર આવો દાખલો પૂછી શકે. 37મો દાખલો. એક શાળામાં ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ? કુલ વિદ્યાર્થીઓ 40. એમાંથી 25 છોકરીઓ છે અને 15 છોકરાઓ. તો છોકરીઓ 25, 15 છોકરાઓ. એમાંથી એક વિદ્યાર્થીનું નામ ખેંચવામાં આવે ચિઠ્ઠીમાંથી, તો છોકરીનું નામ હોય એની સંભાવના શોધો. તો છોકરી કેટલી? 25. તો 25/40. બરાબર. તો 5/8 જવાબ આવશે. 25/40 એટલે આનું કટિંગ કરશો એટલે 5/8 જવાબ આવશે. પાયો 25 ને 8 પંચા 40, 5 5 ઉડી જાય તો 5/8 જવાબ. બરાબર. થોડું લોચો થઈ ગયો એટલે અહીંયા સુધાર્યો છે. છોકરાનું નામ હોય તો છોકરાનું નામ કેટલું? તો છોકરાનું નામ કેટલા છે? 15. 15/40. તો અહીંયા આવશે 5 તરી 15, અહીંયા આવશે 8 પંચા 40, 5 5 ઉડી જાય, જવાબ આવે 3/8. બરાબર. આવી રીતનો જવાબ આવશે. બરાબર. પદ મૂકીને વ્યવસ્થિત દાખલો ગણવાનો. વિભાગ C. બરાબર. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પછી. તો જેકબની ઉંમરને આપણે x વર્ષ કહીશું, પુત્રની ઉંમરને y વર્ષ કહીશું. 5 વર્ષ પછી, પછીનું થાય x + 5, x + 5 અને y + 5. આ જેકબની ઉંમર, એના પુત્રની ઉંમર, અને 3 ગણી છે એટલે અહીંયા 3 કૌંસ સોલ્યુશન કરીશું તો x + 5, 3 ગુણ્યા y 3y, 5 તરી 15. આને બધું આ બાજુ લાવી દઈશું. જવાબ મળશે x - 3y - 10 = 0. એટલે x - 3y = 10. આપણને પહેલું સમીકરણ મળશે. પછી આગળ કીધું છે 5 વર્ષ પહેલા એટલે કે માઇનસ
એને પુત્રની ઉંમર કરતા એ કેટલી હશે 7 ગણી છે. તો આપણે આ કરીશું તો x - 5 મૂકીશું, 7 × y 7y 7 × 5 35, બધું આ બાજુ લાવી દઈશું, આપણને જવાબ મળશે x - 7y બરાબર -30. અહીંયા મેં લોપની રીતનો ઉપયોગ કરીશ, આને નહીં, હા લોપની રીતનો ઉપયોગ કરીશ તો મને જવાબ મળશે y બરાબર 10. તો 10 વર્ષ મળ્યા, પુત્ર ના મળ્યા. y - 3y બરાબર 10 માં y બરાબર 10 માં કોઈ પણ એક સમીકરણમાં 10 y બરાબર 10 મૂકી તો મને જવાબ મળી જશે x બરાબર 40. તો જેકબની ઉંમર હોય તો હાલની ઉંમર જેકબની છે 40 વર્ષના, પુત્રની ઉંમર છે 10 વર્ષ. બરાબર, આ IMP દાખલો કહેવાય. બરાબર, આગળ વધીશું 39 નંબર. બે સંખ્યાઓનો તફાવત 3 છે. તો ધારો કે મોટી સંખ્યા બરાબર x રાખીએ, નાની સંખ્યા બરાબર y રાખીએ અને બંનેનો તફાવત 3 એટલે કે x - y બરાબર 3. હવે અહીંયા શું કીધું છે? નાની સંખ્યાના 3 ગણા. તો નાની સંખ્યાના 3 ગણા, મોટી સંખ્યાના 2 ગણા કરવાથી બંનેનો જે સરવાળો મળે છે 66 મળે. તો નાની સંખ્યાને 3 વડે ગુણ્યા, મોટી સંખ્યાને 2 વડે ગુણ્યા, બંનેનો સરવાળો કર્યો, જવાબ આવ્યો 66. સમીકરણ 1 અને સમીકરણ 2. બરાબર, પછી બંનેમાં લોપની રીત કરી. તો લોપની રીત કરવા જઈએ છીએ તો એક પ્રોબ્લેમ થાય છે કે x ઉડતા નથી. તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણીશું તો 2 × 2x, 2 × 2y ને 3 દુ 6 થઈ જશે. આ 2 ઉડી જશે, 3 ને 2 5y થશે, 66 માં 6 જાય 60. બરાબર, y બરાબર 60 ભાગ્યા 5 કરીશું, માઇનસ ઉડી જશે તો y બરાબર 12. તો નાની સંખ્યા મળશે 12. કોઈ એક સમીકરણમાં આપણે y બરાબર 12 મૂકીશું તો આપણને જવાબ મળશે x બરાબર 15. તો મોટી સંખ્યા 15. બરાબર, આવી રીતના બે સંખ્યાઓ આપણે શોધી નાખી. આગળ 40 નંબર. શાંત શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ અમુક ક્રમે 17 અને 350 છે. તો પ્રથમ પદને એ કહીશું, અંતિમ પદને 350 કહીશું. સામાન્ય તફાવત 9 છે. તો n અને sn શોધો. તો પહેલા તો n નું સૂત્ર મૂકવાનું, a ની જગ્યાએ 350 મૂકવાના, a ની જગ્યાએ 17 મૂકવાના, d ની જગ્યાએ 9 મૂકવાના. તો મને n બરાબર 38 મળી જશે. તો એમાં 38 પદ હશે. SN માં વળી પાછું સૂત્ર મૂકીશું. તો n ની જગ્યાએ 38 મૂકીશ, a ની જગ્યાએ 17 મૂકીશ, n ની જગ્યાએ 38 મૂકીશ, d ની જગ્યાએ 9 મૂકીશ. તો મને SN 6973 મળી જશે. તો શું કરવાનું નથી, સીધો જવાબ જ હતો. બરાબર, 41 નંબર. હા, આ તો દાખલો રિપીટેડ છે. હા, શું છે દાખલો વાંચી લઉં. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે 7 ઇનામો માટે કુલ 700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. અને પાછો આ આપણા શું કહેવાય સ્વાધ્યાયમાં પણ દાખલો આપેલો. બરાબર, એટલે આપણે આગળ વધીશું. 42. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ છે તેમ ચકાસો. 3 0 આપ્યું છે, 4 5 આપ્યું છે, -1 4 આપ્યું છે, -2 1 આપ્યું છે. આપણને P Q R S M નામ આપીશું. પહેલા PQ શોધીશું. તો PQ નો જવાબ આ સૂત્રમાં x1 x2 y1 y2 કરીશું તો જવાબ આવશે 26 સેન્ટીમીટર. પછી QR કરીશું તો એનો જવાબ બી 26 સેન્ટીમીટર. RS કરીશું એનો 26 સેન્ટીમીટર અને SP કરીશું તો એનો 26 સેન્ટીમીટર. બરાબર, આવી રીતના બધા ચારે ચારનો જવાબ સરખો આવતો હોય તેનો મતલબ શું થાય કે આ સમબાજુ ચતુષ્કોણ છે, ચારે ચારો બાજુ સરખી છે. બરાબર, 43 નંબર. જો A અને B અનુક્રમે -2 અને 2 4 હોય, AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલો હોય તો તે બિંદુ P ના યામ શોધો. કશું નહીં કરવાનું, આ ડેટા આપે છે મેં લખ્યા. બિંદુ P રેખાખંડ AB પર આવેલું હોય તો P ના યામ શોધો. તો આપણે શું કરીશું? PB બરાબર AB માઇનસ AB. શું? PB બરાબર AB માઇનસ AB. તો આના માટે AB માઇનસ 3/7 આપ્યું છે. AB બરાબર 4/7 થઈ જશે. આનું સોલ્યુશન આનો લસા લઈશું. બરાબર, તો 7 × 7 AB માઇનસ 3 AB એટલે કે 4/7 AB મળી જશે. તો મેં લસા લીધો એટલે જવાબ મને આ મળ્યો. હવે AP/PB કરીશ એટલે હું આવી રીતના ઉડાડીશ તો AB ઉડી જશે, 7 7 ઉડી જશે, મને બસ 3/4 મળશે. TXY એ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરતો હોય તો અહીંયા વિભાજનનું સૂત્ર મૂકીશ. બરાબર, તો મને -2/7 અને -20/7 મળી જશે. 44 નંબર. જો 1 2 4y x6 અને 3 5, જો ભાઈ આ IMP દાખલો, આ બે IMP દાખલો. બરાબર, 1 2 4y x6 3 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y ની કિંમત શોધો. તો આપણે શું કરીશું? અહીંયા AC નું મધ્યબિંદુ, BD નું મધ્યબિંદુ, આને કહીશું A અને કહીશું B અને C કહીશું અને D કહીશું. અને એ સૂત્રનો ઉપયોગ કરી, બરાબર, મધ્યબિંદુના સૂત્રનો ઉપયોગ કરી અહીંયા મળશે x બરાબર 6, અહીંયા મળશે y બરાબર 3. અહીંયા એક વસ્તુ જુઓ, x ની સાથે સરખાવવાનું, y ની સાથે સરખાવવાનું.
તો 1 + x / 2 તો 4 ને 3 4 5 6 7 7 / 2 બરાબર. અને આનું સોલ્યુશન કરીશું 7 / 2 સાથે. જુઓ કર્યું છે અહીંયા, તો આ 2 2 સામ સામે ઉડી જાય, 7માંથી 1 જાય 6 બરાબર. સેમ અહીંયા 4 × 2 = 8 8માંથી 5 જાય તો 3 બરાબર. આ રીતના સામ સામે સરખી x નું x સાથે y નું y સાથે બરાબર. 45 નંબર. હવે અહીંયા તમને દાખલો બતાવીશ, 45 નંબરનો દાખલો બરાબર. આની બહુલક શોધવાનું કીધું છે. તો આમાં બહુલક કેમનો શોધાય? તો આમાં સૌથી મોટી રકમ કઈ છે આપણે જોઈશું બરાબર. તો આમાં સૌથી મોટી રકમ આપણને મળશે બહુલક. તો બહુલક આમાં કેમનો આવે? આ દાખલો ગણવા મેં લોચો માર્યો છે બરાબર, મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. આમાં સૌથી મોટી રકમ કઈ છે આપણે એ ચેક કરીશું. તો સૌથી મોટી રકમ 40 છે. તો આને F1 કહીશું, આને F0 કહીશું, આને F2 કહીશું, અને 1500 ને L કહીશું, અને H બરાબર 2000માંથી 1500 જાય તો 500 લઈશું બરાબર. આ દાખલો મારે ચેન્જ કરવો પડશે. કેલ્ક્યુલેટર આપજો બેટા. આ દાખલો ચેન્જ કરીશું બરાબર. F1 બરાબર 40, F0 બરાબર 24, F2 બરાબર 33, L બરાબર 1500 અને H બરાબર 500. સૂત્ર મૂકીશું Z બરાબર L વત્તા F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L ની જગ્યાએ મૂકીશું 1500, F1 ની જગ્યાએ મૂકીશું 40, F0 ની જગ્યાએ મૂકીશું 24, 2 / 40 - 24 - 33 ગુણ્યા H ની જગ્યાએ 500. હવે સોલ્યુશન કરીશું. અમીર કેલ્સી આવ્યો આપણી જોડે આજે. 40 - 24 ગુણ્યા 500 તો 1500 વત્તા 80,000. 24 વત્તા 33 એટલે આવશે 80 - 57 -80 કરીશું. 80 - 57 કરીશું એટલે 23 જવાબ આવશે. 1500 વત્તા 80,000 ભાગ્યા 23, 80,000 ભાગ્યા કરીશું 23 એટલે સમથિંગ જવાબ આવશે 1500 વત્તા 34 7 2 6 પોઈન્ટ સમથિંગ 08. એને આપણે 1500 થી પ્લસ કરીશું તો જવાબ મળશે 36 2 8 2 6.08 બરાબર ભાઈ. નીચે આપેલી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક નવો વૈજ્ઞાનિક કુલ માસિક ખર્ચનો બહુલક શોધો બરાબર. આપણે શોધીશું બરાબર જ છે, અને સરેરાશ શોધો તો આના ઉપરથી જે દાખલો શોધવાનો તે આપણે બરાબર શોધેલો છે બરાબર. આગળ જોઈશું. એક થેલામાં લાલ, એક ભૂરો, એક લાલ ને એક પીળો દાખલો છે, અરે દડો છે. એક દડો પસંદ કરો તો પીળો હોય તો પીળો 1/3, ભૂરો 1/3 ને પીળો 1/3. આ દાખલો IMP કેટલા માટે છે ખબર છે? કેમ કે અહીંયા દડાની સંખ્યા થેલામાં આપી નથી, ના આપીએ તો આપણે એક ધાર લેવાની બરાબર. એકના જવાબ પૂરો થશે. આવશે આગળ વિભાગ ડી. વિભાગ ડીમાં 47 નંબર. સાબિત કરો કે સમલંબ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર સમાન ગુણોત્તરમાં વિભાજિત થાય છે બરાબર. એ પ્રમેય જેવું છે, તમારે કરવાનું. આગળ 48 નંબરમાં દાખલો જોઈશું. મેં આકૃતિ દોરીશ પહેલા માટે, મેં દોરવાની હાથે કરી બાકી રાખી હતી બરાબર. આ બધા ડેટા આવ્યા ત્યાંથી તમને ખબર પડે. આને કહેવાય A, આને કહેવાય B, આને કહેવાય C, આને કહેવાય D, E, આને કહેવાય 1.5 સેન્ટીમીટર, આને કહેવાય 1 સેન્ટીમીટર, આને કહેવાય 3 સેન્ટીમીટર બરાબર. અહીંયા શું કીધું છે? આકૃતિ 1માં બરાબર EC શોધો. શું શોધવાનું કીધું? EC. તો આપણે અહીંયા AD ભાગ્યા DB કરીશું, AD ભાગ્યા DB, AE ભાગ્યા EC કરીશું. AD ની જગ્યાએ 1.5, DB ની જગ્યાએ ભાગ્યા 3 બરાબર. AE ની જગ્યાએ 1 સેન્ટીમીટર અને EC શોધવાનું કીધું તો EC ગુણ્યા 1.5 બરાબર. અને 3 ગુણ્યા 3, 3 ભાગ્યા 1.5 કરી એટલે EC બરાબર મને 2 સેન્ટીમીટર મળી જશે બરાબર. બીજું આપ્યું છે આવું બરાબર, કંઈક આવું આપ્યું છે
અહીંયા આપ્યું છે ડી, અહીંયા આપ્યું છે ઈ, અહીંયા આપ્યું છે એ, અહીંયા આપ્યું છે બી, અહીંયા આપ્યું છે સી. આને કીધું 7.2 સેન્ટીમીટર, આને કીધું 1.8 સેન્ટીમીટર, આને કીધું 5.4 સેન્ટીમીટર. અહીંયા શું કીધું બીજામાં એડી શોધો. આ એડી શોધવાની કીધી તો અહીંયા શું કહેશે એડી ભાગ્યા ડીબી, એઈ ભાગ્યા ઈસી. પછી એમાં જે ડેટા છે એની કિંમત મૂકી દઈ છે એટલે મને એડી બરાબર 2.4 મળી જશે. બરાબર, કશું છે નહીં. 49 નંબર ચકાસો 5 - 2 6 4 અને 7 - 2 સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો શું કહીશ આને એ કહીશ, આ બી કહીશ, આને સી કહીશ. પહેલા એબી શોધીશ, પછી બીસી શોધીશ, પછી એસી શોધીશ. કોઈ બી બે બાજુના જવાબ સરખા હોય તે સમદ્વિ બાજુ ત્રિકોણ થઈ જાય. તો જો બે બાજુ સરખી ગઈ સમદ્વિ બાજુ ત્રિકોણ થઈ ગયું. પાછળ સેન્ટીમીટર લખવાનું રહી ગયું હતું. બરાબર, આવી નાનો જવાબ પૂરો થાય. કશું કરવાનું હોતું નથી, પણ તમે જો કન્ફ્યુઝ થઈ જશો તો તમારો જવાબ નહીં જ આવે. 50 નંબર બે બિંદુ વચ્ચેનું અંતર શોધો તો અંતરનું સૂત્ર મૂકવાનું. આને કહેવાય x1, આને કહેવાય y1, આને કહેવાય x2, આને કહેવાય y2. કિંમતમાં મૂકો જવાબ. એવી રીતના અહીંયા આને કહેવાય x1, આને કહેવાય y1, આને કહેવાય x2, આને કહેવાય y2. સૂત્ર મૂકો જવાબ. અને PQ વળી પાછું ધારો કશું હોતું નથી. પણ તમે કન્ફ્યુઝ થશો, તમે સૂત્ર નહીં વાપરી શકો, અંતરનું સૂત્ર નહીં આવડતું તો ગયા. અંતરનું સૂત્ર ના આવડે પછી આવડવાનું નથી. વાત છે સૂત્ર આવડવું જોઈએ. x1 - y1 x2 - y2 એવું કરવાનું એટલે જવાબ પૂરો થઈ જશે. અહીંયા પ્લસ કેમ થયું છે તે અહીંયા કિંમતો માઇનસમાં આપી છે એટલે પ્લસ થયું છે. બરાબર, આગળ વધીશું 51 નંબર ઉપર. નીચે આપેલી માહિતીનો મધ્યક શોધો. તો આપણે માહિતીનો મધ્યક શોધ્યો. બરાબર, આપણને આપણે ડેટા આપી દીધા હતા. મેં xi શોધ્યાની મધ્ય કિંમત શોધી, fi નો ગુણાકાર કર્યો, એનું ટોટલ માર્યું. 125 ચોક 500, 175 5 875. તમારે આ રીતના ફાવતી ધારણ મધ્યકની રીત કરી તો એ કરાય, ટૂંકી રીત પદ વિચલનની કરી તો એ કરાય. જવાબ આ જ આવશે 211. 52 નંબરનો દાખલો. નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી પી અને ક્યુની કિંમત શોધો, ત્યારબાદ મધ્યમ વર્ગ તથા બહુલક વર્ગ શોધો. બરાબર, હવે અહીંયા જુઓ પી અને ક્યુની કિંમત શોધો. તો CF છે 11, 11 માં 12 ઉમેરો કેટલા થાય 23. તો પી ની કિંમત કેટલી મળી 23. હવે અહીંયા જુઓ ક્યુ. બરાબર, 33 46 માં 33 માઇનસ કરો તો ક્યુ બરાબર કેટલા આવશે 13. આ કઈ રીતના કર્યું મેં 46 માંથી 33 માઇનસ કર્યા એટલે મને આ મળી ગયું. બરાબર, હવે મધ્યસ્થ વર્ગનો બહુલક વર્ગ શોધવાનો કીધો. તો આમાં મધ્યસ્થ વર્ગ કેમનો શોધવાનો? તો મધ્યસ્થ વર્ગ અહીંયા ટોટલ આપ્યા છે 80 ભાગ્યા 2 કરીશું એટલે કેટલા આવશે 40. તો મધ્યસ્થ વર્ગ મને મળશે 400 થી 500, કેમ કે 40 આમાં આવેલા છે. બહુલક વર્ગ આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? આમાં સૌથી મોટી સંખ્યા છે 20. તેનો બહુલક વર્ગ 500 છે. 600 છે. આવી રીતે મને વર્ગ પણ મળી ગયો. કોઈ દાખલો ગણવાનો નથી. નાની વસ્તુ પૂછે પી અને ક્યુ શોધો, બહુલક વર્ગ અને મધ્યસ્થ વર્ગ શોધી નાખો. કોઈ દાખલો ગણવાનો નથી. 53 નંબરનો દાખલો. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનું માસિક વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ અને મધ્યક શોધો. બરાબર, તો અહીંયા મધ્યકે શોધી નાખ્યો છે, અહીંયા મધ્યસ્થી શોધી નાખ્યો છે. એકદમ સીધો દાખલો આપ્યો છે. અહીંયા 65 થી 68, 65 થી 85, 85 105 એવું આપ્યું છે. અહીંયા એફ આપ્યું છે. આપણે એનું CF કરીશું. CF કેમ કરીશું? તો એમ માટે, બરાબર, મતલબ મધ્ય શોધવા માટે. અને x બાર આ કેમ કરીશું? સિગ્મા એટલે xi. તો આના માટે આ દાખલો જોઈ લો તો તમને આવડી જશે. આમાં કશું કરવાનું છે નહીં. બરાબર, એકદમ ઇઝી દાખલો, સિમ્પલ દાખલો છે. બરાબર, એક દાખલામાં બે દાખલા. શું શોધવાનું? તો કે મધ્યસ્થ પણ શોધવાનો અને શું શોધવાનું? કે મધ્યક પણ શોધવાનું. બરાબર, અને છેલ્લો દાખલો. 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો ત્રણેય ઉપર છાપ મળે એની સંભાવના શું? તો ત્રણેય ઉપર બી છાપ મળે ને એની સંભાવના એક જ આવે, 1/8. અને ત્રણેય ઉપર છાપ ના મળે એની સંભાવના શું? તો ભાઈ ત્રણેય ઉપર છાપ ના મળે ને એની સંભાવના 1/8 આવે. ટી અહીંના જવાબ અહીંયા પૂરા થાય. આવી રીતના પ્રશ્નપત્ર અહીંયા પૂરા થાય. પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 2, પ્રશ્નપત્ર 3 અને પ્રશ્નપત્ર 4 મેથ્સના આપણે બધા અપલોડ કરી દીધા છે. બધાના વિડીયોની લિંકમાં બીજા પ્રશ્નપત્રના વિડીયોની લિંક મળી જશે, જોઈ લેજો. બરાબર, આપણું અહીંયા પૂરું થયું. બરાબર, એક્ઝામ દરમિયાન જ્યારે એક્ઝામ હશે ત્યારે આઈએમપી જે મેથ્સનું હશે દરેક ચેપ્ટરનો એનો અલગ અલગ વિડીયો મૂકવામાં આવશે. બરાબર, જે જરૂરી જણાશે એ પણ કરી દેવું. આવી રીતના આખું આ પૂરું થાય અને વરજ એસાઇનમેન્ટને 1 થી 4 પ્રશ્નપત્ર અહીંયા પૂરા થશે. આના પછીનો જે વિડીયો આવશે એમાં ઇંગ્લિશ ગ્રામર સોલ્વ કરાવવામાં આવશે. બરાબર, વરજ એસાઇનમેન્ટનું જે ઇંગ્લિશ છે, ઇંગ્લિશના પ્રશ્નપત્રો 4 છે એ સોલ્વ આપણે કરીશું. ચાલો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું અને જે બાળકોને ખરેખર આની જરૂર હોય એ
એ લોકોને ત્યાં પહોંચાડો તો એ લોકો પણ આનો લાભ લઈ શકે.